આ શહેરોની ગાયો અમારે ત્યાં આવે છે ને 15 થી 20 દિવસથી વધારે જીવતી નથી. એટલે આમ પીડા થાય કે મરવા જ માટે મૂકી જાય છે. કારણ એ ઘાસ એને જોયું જ નથી, એટલે ઘાસ પચાવી શકતી નથી. અને ઘાસ પચાવી શકતી નહીં તો આખો દાડો પ્લાસ્ટિક વાગોળ કચર 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 કર્યા કરે અને એ પ્લાસ્ટિકમાં ભૂખી ભૂખી મરતી અશક્ત બની જાય. પછી એને ઊભી કરો, ડૉક્ટરને વિઝિટો કરાવો, ડૉક્ટર કહેવાય નહીં જીવે. એટલે કમસે કમ એક સેવા તમે કરી શકો એમ છો, કોથળીઓમાં મૂકવાનું બંધ કરતો છો તો ઇનડાયરેક્ટલી તમારી ગૌ સેવા જ છે. નીચે ઉતરો ત્યારે છિલકા મૂકી દો, રોટલી મૂકી દો, ત્યારે જે કંઈ મૂકવું હોય, પણ ઉપરથી ફેંકીને કોથળીઓમાં મૂક્યા કરતાં હાથથી ખવડાવો તો હાથ તમારા પાવન થશે. એના ચાટવાથી તમારી ભાગ્યની રેખાઓ ખુલશે. એ પ્રેમ તમને કરે છે. મને તો અમે નાના નાના બાર બચ્ચાઓ જ્યારે મેં હાથ ફેરવવા જઉં તો એ મને ચાટવા લાગે છે. એટલે ચાટતી જાય ને પછી એમ કહેતી જાય મને તું હાથ ફેરવ. એટલે આપણે એને હાથ ફેરવીએ, એ આપણને ફેરવે. તો એમ સમાધિ અંદર તમારા હાથ પર ચાટવાથી ભાગ્ય રેખા પ્રબળ બને, ખુલી જાય છે, ભાગ્ય ખુલે છે.